તમે જો 12th ની ગુજરાત બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના છો તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં ફિઝિક્સમાં તમે કેટલી તૈયારી કરો તો સારો સ્કોર મેળવી શકો છો એની બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો સૌથી પહેલા ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો અને એડમિશન માટેના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. ઇમ્પ્રુવમેન્ટ પછી એડમિશન પ્રોસેસ પણ જબરદસ્ત કરવી પડશે તો એ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહો. બધી જ માહિતી તમને મળતી રહેશે. અને હજી કદાચ કોઈકને ઈચ્છા છે કે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં અમારી જોડાવું છે, પેપર ચેકિંગ વાળી બેચમાં તો એડમિશન ક્લોઝ છે, પેપર ચેકિંગ વગરની બેચમાં છે તો ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો મૂકેલો છે, જોઈ લેજો, નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરજો. 30% જેવો સિલેબસ પૂરો થયો છે. હવે જે આગળનું છે એ બધું લાઈવ જોવા મળશે, જે ગયું છે તમને રેકોર્ડિંગ જોવા મળશે. રિઝલ્ટ તો ઇમ્પ્રુવ 100% થશે જો અમે કહીએ મહેનત કરો છો તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો, કોન્ટેક્ટ કરી શકો છો. હવે સૌથી પહેલા તો તમારે એક કામ કરવાનું છે, તમારું પોતાનું જે પેપર હતું 2026નું એ તમારે લઈ લેવાનું છે. તમે પાર્ટ બી જોશો એટલે તમને જોવા મળશે આટલા ચેપ્ટરમાંથી જનરલ ઓપ્શન કાઢી નાખો તો બધું જ પૂછાઈ ગયું છે. ટોટલ ફિઝિક્સમાં 14 ચેપ્ટર છે. આ 14 ચેપ્ટરની જગ્યાએ તમે આ 9 ચેપ્ટર કરો છો તો આખો પાર્ટ બી કવર થઈ જાય છે જનરલ ઓપ્શન કાઢી નાખતા. તો પાર્ટ બી ની અંદર બધા જ પ્રશ્નો આની અંદરથી આવી જશે. કોઈકને એવું થાય કે સર મારે 2 ની જગ્યાએ 9મું કરવું છે, કરી શકો છો, પણ તમે એવું ના કરતા કે સાહેબ મારે 2 ની જગ્યાએ 5મું કરવું છે, કેમ કે 5માનું વેટેજ જ નથી. તમે 5મું અને 8મું બંને ચેપ્ટર સ્કીપ કરી શકો છો, કેમ કે 5 અને 8 એવા ચેપ્ટર છે જેમાંથી પાર્ટ બી માં કદાચ ભૂલથી 2 માર્કનો પ્રશ્ન દેખાઈ જાય જે તમારા પેપરમાં હતો. ઘણી વખત તો 5મા અને 8માંથી 2 માર્કનું કશું નથી આવતું, એ સેક્શનમાં ખાલી MCQ આવે છે. તો ખાસ મિત્રો જેમાં 11, 12, 13, 14 તો ખાસ કરજો. 3 માર્ક 2 માર્ક 5 માર્કનું મિનિમમ 11મા ચેપ્ટરમાંથી બી સેક્શનમાં, 12માથી 13મામાં એટલે 20 માર્કનું તો અહીંયા થઈ ગયું બી સેક્શનમાં. સાથે સાથે 7મું ચેપ્ટર આ વખતે થોડું વધારે પૂછી નાખ્યું હતું, 2 માર્ક 3 માર્ક ને 4 માર્ક, મિનિમમ 4 ને 2 6 માર્ક કે 7 માર્કનું તો પૂછતા જ હોય છે. તો પાર્ટ બી ની અંદર તમે આ ચેપ્ટર જોશો તો એનું સૌથી વધારે વેટેજ છે. આટલું તમે કરો એટલે પાર્ટ બી માં તમારા 50માંથી મોસ્ટલી 40+ તો આવી જ જાય, 40+ તો તમારા માર્ક્સ આવી જ જાય. બરાબર. હવે વાત રહી સેક્શન એ ની, તો સેક્શન એમાં આટલા ચેપ્ટરના તો MCQ તમારે પહેલા કરી જ દેવાના છે. પછી જો તમને એવું લાગે છે કે સમય વધે છે તો તમે જે ચેપ્ટર્સ છોડ્યા છે એના પણ MCQ તમે કરી શકો છો, કેમ કે MCQ માટે સૂત્રો આવડવા જરૂરી છે. આખા કન્સેપ્ટ ના ખબર હોય તો ચાલે, એ આખા કન્સેપ્ટ તમારે JEE નીટમાં જરૂર પડે કે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરે. બોર્ડમાં બહુ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરવાની પદ્ધતિ એ લોકોની નથી હોતી, રેગ્યુલર જ પૂછતા હોય છે. તો આટલું તમારે ખાસ કરી લેવાનું છે. આપણે IMP 5 પેપર્સ આપ્યા છે. જે વિદ્યાર્થી 5 પેપર્સને ફોલો કરે છે તો એને કોઈ તકલીફ જ નથી. એ 5 પેપર તમને ક્યાં મળશે? પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોર એપ સ્ટોરમાં છે. ડાઉનલોડ કરીને લોગિન કરશો એટલે હોમ પેજ ઉપર તમને માય કોર્સ નામનું સેક્શન દેખાશે. એમાં તમને એડમિશન 2026નો એક કોર્સ ફ્રી મળ્યો હશે. એ કોર્સમાં જશો એટલે પહેલું ફોલ્ડર છે ઇમ્પ્રુવમેન્ટ IMP પેપર, ફિઝિક્સના છે, કેમિસ્ટ્રીના છે, મેથ્સના છે અને બાયોના છે. એ તમે કરશો તોય તમારું બી સેક્શન આખો કવર થઈ જશે. એના સિવાય તમારે કંઈ કરવાની જરૂર પડશે નહીં. તો આ વાત છે જે વિદ્યાર્થીઓને પાસ થવું છે, જે વિદ્યાર્થીઓને 70ની આજુબાજુ માર્ક્સ લાવવા છે, બધા માટે. જેને ખાલી 33 જ માર્ક લાવવા છે એ આ 1, 2, 3, 4 માંથી પણ એકાદ ચેપ્ટરને છોડી શકે. એમાં તમને એવું થાય તમે ચોથું ચેપ્ટર છોડી શકો છો. જેને ખાલી પાસ જ થવું છે, સાહેબ બહુ લોડ નથી લેવો, તો 11, 12, 13, 14 7મું ચેપ્ટર અને 1, 2, 3 આટલું તમે કરી લો તો તમારા પાસિંગ માર્ક્સ તો 100% આવી જ જશે. તો આ છે ફિઝિક્સની કહાની. આટલું કરો, બહુ વધારે ના કરો, કેમ કે એક્ઝામ 10 દિવસ વહેલી આવી છે. ઓછા સમયમાં સ્માર્ટ મહેનત કરશો ને તો સારું રિઝલ્ટ આવશે. હાર્ડ વર્કથી સારું રિઝલ્ટ નહીં આવે. જેને કદાચ 90+ લાવવા છે ને એમણે પણ 1 કે 2 ચેપ્ટર સ્કીપ કરી દેવાય, જેમાં તમે 9મું અને 10મું સ્કીપ કરી શકો છો. બરાબર. 9મા ચેપ્ટરમાં બહુ બધા દાખલાઓ છે. તમને કદાચ એવું લાગતું હોય કે હું 9મું કરી લઈશ, પણ 9માના આટલા બધા દાખલા કરવા એની જગ્યાએ 11, 12, 13, 14ના દાખલા 4 વાર કરાય. બરાબર, કેમ કે 9મામાં ઢગલો દાખલાઓ છે, કયો દાખલો પેપરમાં આવશે કોઈ જ કહી ના શકે. તો અમુક વખતે અમુક સ્માર્ટ મહેનત તમે કરશો ને તો 100% સ્માર્ટ રિઝલ્ટ આવશે. અને ઓછા સમયગાળામાં જ્યારે વિદ્યાર્થી સ્માર્ટ મહેનત કરતો હોય ને તો જ એનું રિઝલ્ટ આવે. તો આ જ રીતે તમારે ફિઝિક્સની જેમ કેમિસ્ટ્રી, મેથ્સ ને બાયોનો જો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરજો. તમે અમારી ટીમ પર જો 100 કમેન્ટ આવી ગઈ અને 100 લાઈક આવી ગયા તો એના પણ વિડીયોઝ મૂકીશું જલ્દી ને જલ્દી. તો કમેન્ટ કરો કે હા સાહેબ કેમિસ્ટ્રી, બાયો, મેથ્સ જોઈએ છે, 100% તમને એ પણ પ્રોવાઈડ કરીશું. હવે આટલી તૈયારી કરો, સરસ તૈયારી કરો, પેપર રેગ્યુલર જ આવશે, કોઈ અઘરું નહીં આવે. પહેલું ફિઝિક્સનું પેપર છે, મહેનત કરશો, રિઝલ્ટ આવશે 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 અને આવશે. તો મળીએ છીએ, બાય બાય, ટેક કેર.